Painted, Painless Learning. હવે મારા મિત્રો આપણે હેરન્સનું સૂત્ર કરવાનું છે. હેરન્સનું સૂત્ર ક્યારે ઉપયોગ થાય કે જ્યારે કોઈ ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતવાનું હોય, ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતવાનું હોય ત્યારે હેરન્સનું સૂત્ર આપણે ઉપયોગમાં લેવાનું. અંડર રૂટ s કૌંસમાં s માઇનસ a, s માઇનસ b અને s માઇનસ c આ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે. શું છે? s માઇનસ a, s માઇનસ b, s માઇનસ c. હાલો ડન છે ભાઈ, ડન 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 ડન. હવે દીકરાઓ s એટલે શું? s એટલે અર્ધ પરિમિતિ. હવે પરિમિતિ એટલે શું? ત્રિકોણની ત્રણ બાજુ છે, માનો કે આ a બાજુ, આ b બાજુ, આ c બાજુ. તો ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો એટલે પરિમિતિ કહેવાય. એટલે કે a વત્તા b વત્તા c આ થઈ ત્રિકોણની પરિમિતિ. હવે s એટલે શું? તો કે ભાઈ સેમી પેરીમીટર. ઇંગ્લિશમાં એવું કહેવાય સેમી પેરીમીટર, અને ગુજરાતીમાં કહેવાય અર્ધ પરિમિતિ. અર્ધ એટલે છેદમાં આવે 2, બરાબર ને? એટલે આપણે આમે લખી શકીએ કે s એટલે ત્રિકોણની પરિમિતિ એના છેદમાં 2. હાલો ડન છે, ત્રિકોણની પરિમિતિ એના છેદમાં 2. ચલો ડન છે દીકરાઓ, હા કે ના? હા કે ના? હા કે ના? હા કે ના? આજી આજી ના કેના ના કેના ના જીનાજી આજી આજી. વેરી ગુડ. ચલો તો દીકરાઓ તમને બધાને ખબર પડી ગઈ s એટલે શું? તો કે ત્રિકોણની પરિમિતિ, અથવા તો તમે એમ લખો a વત્તા b વત્તા c એના છેદમાં 2. ચલો ડન છે દીકરાઓ? એ હાલો, વેરી ગુડ વેરી ગુડ. હાલો હાલો હાલો, જગતની માલિપા બેઠેલા લોકો, મારા ભાઈઓ અને મારા ડાયા ડાયા બહેનો, વેરી ગુડ. હા હા હા. તો દીકરાઓ આપણે બધા દાખલામાં ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીને કરવાનું છે. સૌથી વધારે આ દાખલામાં ક્યાં લોચા પડે? વર્ગમૂળ કાઢવામાં બહુ લોચા પડે સાહેબ, આવડતું જ નથી. તો પેલા આપણે વર્ગમૂળ કાઢતા શીખી જઈએ એટલે લોચા ન પડે હો ભાઈ. ચલો આ મગર લખું બાજુ દુગા 196 નું વર્ગમૂળ. સાહેબ આવડતું નથી તો કઈ નહીં, આપણે પેલા ઈઝી શીખીએ. ચલો 25 નું વર્ગમૂળ. તો બેટા 25 નું વર્ગમૂળ એટલે આપણે એમ કરીએ 5 ગુણ્યા 5 એટલે 25 થાય ને. 25 એટલે શું? 5 ગુણ્યા 5. તો ભાઈ તમે કહેવત સાંભળી છે, अपनी गली में कुत्ता शेर होता है. આ કહેવત સાંભળી કે નહીં? अपनी गली में कुत्ता शेर होता है. शेर तो કૂતરું પણ શેર હોય. તો ये गली છે गली, और ये कुत्ता है लेकिन ये शेर है. 5 બે વખત છે. अपनी गली है, अपनी गली में कुत्ता शेर होता है. જેવું કૂતરું ગલીની બહાર નીકળે એટલે પૂંછડી અંદર નાખી કરીને ભાગે, ખબર કે નહીં? એમાં પાંસડો બે વખત વર્ગમૂળમાં છે, જ્યારે એ બહાર નીકળે ને ત્યારે એક વાર થઈ જાય. આવડી ગયું વર્ગમૂળ કાઢતા. હાકે ના? હાકે ના? હાલો 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 હાલો, ઝડપથી 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 ફટાફટ. યસ, વેરી ગુડ. સમજાણું? બરાબર. આ 5 બે વખત છે. अपनी गली में कुत्ता शेर होता है. આ પોતાની ગલી છે, એનું કૂતરું જે છે શેર છે, પણ જયારે બહાર નીકળ્યું એટલે કેવું થઈ ગયું? એક વાર થઈ ગયું. ચલો ડન છે. હવે દાખલા તરીકે બેટા 9 એટલે હું? તો કે 3 તેરી 9. બે વખત બહાર નીકળે તો એક વખત. ચલો સમજાણું? હા કે ના? હા કે ના? ઝડપથી 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 બધા લોકો અહીંયા ધ્યાન આપે. ઓકે. હવે દીકરાઓ માનો કે ભાઈ 121 એટલે શું? તો કે 11 ગુણ્યા 11. તો હવે 11 ગુણ્યા 11 છે, બહાર નીકળે તો કેટલા થઈ જાય? 11 થઈ જાય. 121 નું વર્ગમૂળ 11. હવે એવી રીતના 196 દીકરાઓ. તો 196 એટલે શું? તો કે 14 ગુણ્યા 14 એટલે 196, બહાર નીકળે એટલે 14. હાલો ડન થઈ ગયું. ખબર પડી ગઈ દીકરાઓ? હા કે ના? બાકી હું શીખવતો જઈશ, ચિંતા નહીં કરો. હે ને? હા કે ના? હા કે ના? વેરી ગુડ. ચલો તો ભાઈ આપણે બે વસ્તુ શીખ્યા. એક તો હેરન્સનું સૂત્ર શીખ્યા, બીજું વર્ગમૂળ કાઢતા શીખ્યા. તો હવે દાખલાની શરૂઆત કરી નાખીએ ભાઈ. હવે દાખલાની શરૂઆત કરી નાખીએ ભાઈ. પીપુડી વાળાનો પેલો તન મનિયો. હવે અહીંયા ધ્યાન રાખો. હાલો આ દાખલો તમારે ગણાવવાનો, હું તો ભણવાના, તમારે શીખવાડવાના. આપણે આજે 3-4 દાખલા પૂરા કરવા ધ્યાન રાખજો. જેની બાજુની લંબાઈ a હોય, બાજુની લંબાઈ શું હોય? a હોય, તેવા સમબાજુ ત્રિકોણ આકારના ટ્રાફિક સિગ્નલના પાટિયામાં સ્કૂલ અહેડ એમ લખેલ છે. અહીંયા હું લખ્યું સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ કોને કહેવાય? એવો ત્રિકોણ કે જેની ત્રણેય બાજુ કેવી હોય? કમેન્ટ કરો. એવો ત્રિકોણ કે જેની ત્રણેય બાજુ કેવી હોય? એવો ત્રિકોણ કે જેની ત્રણેય બાજુ સમાન. સૌથી પહેલા ખુશલ પટેલે આન્સર આપ્યો. વેરી ગુડ વેરી ગુડ. તમારો ભાઈ આ જે છે એ સમબાજુ ત્રિકોણ છે, બરાબર ને? જેની ત્રણેય બાજુ a છે, a અને a. ડન છે? a અને a, બરાબર. જેની ત્રણેય બાજુ કેવી હોય? સમાન, એટલે આને કહેવાય સમબાજુ ત્રિકોણ, બરાબર. તો હવે
આપણે જો અહીંયા શું કીધું છે ભાઈ, તો આ પાટિયાનું ક્ષેત્રફળ હેલેન્સના સૂત્ર પરથી મેળવો. ઓકે, અને જો તેની પરિમિતિ 180 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? હવે દીકરાઓ જો અહીંયા આપણને પરિમિતિ આપી દીધી પીપી પીપી. તો પેલા તો આપણે એની ત્રણેય બાજુ આપી એ એટલે આપણે ગોતી લઈએ પેલા અર્ધ પરિમિતિ એટલે કે એસ ગોતીશું. તો એસ એટલે હું એ વત્તા એ એના છેદમાં કેટલા? તો કે 2. કેમ એ વત્તા બી વત્તા સી નો કર્યો? કારણ કે ભાઈ ત્રણેય બાજુ હરખી છે. એ એટલે એ વત્તા એ એના છેદમાં કેટલા? 2. ધ્યાન રાખો દીકરાઓ. હવે આપણને ઇનડાયરેક્ટલી અગર વાત એ ગોતવો પડશે, કારણ કે એ નહીં ગોતી તો દાખલો નહીં થાય હે ને. તો આપણે પેલા એ ગોતી લઈએ. એક કામ કરીએ, પીપ પીપ અહીંયા લખું છું પરિમિતિ બરાબર 180. હવે પરિમિતિ એટલે હું ત્રણેય બાજુનો સરવાળો એ વત્તા એ બરાબર 180. એ કેટલી વાર છે? 3 વાર એટલે 3a બરાબર 180. જગતની માલિપા 3 છે. આ બાજુ આવે તો આ 3 ગુણાકાર કહેવાય, આ બાજુ આવે તો ભાગાકાર થાય. એટલે a બરાબર 180 ના છેદમાં 3. એટલે 3 6 18 ને પાછળ 0 એમ નામ, તેથી a બરાબર 60 થાય. ચલો ડન છે દીકરાઓ. એ બરાબર કેટલા? 60. બધાને ખબર પડી? હા સાહેબ. કુશલ કે ખબર પડી? આદિત્ય શાહ, જવાબ આપ ભાઈ. વિશુભાઈ હા ખબર પડી. હા સર ડન છે. તો આપણને એ જે છે એ 60 એટલે આ બાજુ 60, આ બાજુ 60 અને આ બાજુ 60. તો દીકરાઓ હવે આપણે એસ ગોતી લઈએ. એસ નું સૂત્ર તો કે એ વત્તા એ, કારણ કે ત્રણેય બાજુ હરખી જ છે ને કઈ એ વત્તા બી વત્તા સી લખત, પણ ત્રણેય બાજુ હરખું એટલે આપણે એ વત્તા એ લખીએ. કે આમ ન લખવું તો આપણે એમ લખીએ કે ત્રિકોણની પરિમિતિ ભાઈ, ત્રિકોણની પરિમિતિ એના છેદમાં 2. તો ત્રિકોણની પરિમિતિ કેટલી છે? 180 એના છેદમાં 2 એટલે જવાબ કેટલો આવે? 90 અંશ. કેમ? તો કે 9 દુ 18 ને 0 એમ. ચલો ડન છે દીકરાઓ? ડન છે ભાઈ. હા કે ના ફટાફટ હા કે ના ભાઈ? હાલો ઝડપથી. ચલો ડન છે ભાઈ? યસ, વેરી ગુડ. ખૂબ સરસ. હવે મારા મિત્રો આપણે ગોતવાનું છે ત્રિકોણનું ક્ષેત્રફળ. તો ગોતી લઈએ દીકરાઓ. અહીંયા લખું છું ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર. અહીંયા લખીએ સૂત્ર બાપલિયાઓ પીપી s કૌંસમાં s માઇનસ a, s માઇનસ b અને s માઇનસ c. હાલો મને કોમેન્ટમાં જવાબ આપો. s કેટલા મળ્યા આપણને? કોમેન્ટમાં જવાબ. s કેટલા મળ્યા? s કેટલા મળ્યા? 90 મળ્યા. શાબાશ 90. વેરી ગુડ. ક્યાં મળ્યા સાહેબ? અહીંયા મળ્યા. જો s કેટલા મળ્યા? અહીંયા 90 હે ને. તો હવે આપણે લખીએ પીપી. ધ્યાન રાખો ભાઈ. s એટલે 90. ઓકે. હવે દીકરાઓ અહીંયા s માઇનસ a એટલે કે 90 માઇનસ a એટલે કેટલા? તો કે 60. s માઇનસ b, હવે તમે આને a કયો અને b કયો અને c કયો, ત્રણેય બાજુ તો હરખી જ છે. એટલે આપણે તમારે અહીંયા લખવું હોય તો લખી શકો આ b અને આવડું આ c. આ લખી શકો લખવું હોય તો. બાકી તમે ડાયરેક્ટ અહીંયા લખી નાખો 90 માઇનસ 60 પાછા અને 90 માઇનસ 60 પાછા. કેમ? a 60 છે, b પણ 60 છે અને c પણ 60 છે. હા કે ના? હાલો. a પણ 60, b પણ 60, c પણ એટલે c નહીં c પણ 60. હા કે ના? હા સાહેબ હા. વેરી ગુડ. ચલો જગતની માલિપા દીકરાઓ, હવે આપણે શું કરવાનું? મોજ કરવાની. ટન જો કે મોજ કરવાનું. 90 એમને મૂકી દઈએ, કાંઈ ચાળા નથી કરવા સાહેબ. ગુણ્યા આ 90 માંથી 60 જાય કેટલા વધે? હે હું તો અભણ. 90 માંથી 60 જાય કેટલા વધે? એ હા 30 વધે. વેરી ગુડ. હાલો બાપા અહીંયા 90 માંથી 60 જાય કેટલા વધે? ઝડપથી 90 માંથી 60 જાય કેટલા વધે? ફટાફટ 30. હાલો 90 માંથી 60 જાય પાછા કેટલા વધે? 90 માંથી 60 જાય પાછા કેટલા વધે? 3. વેરી ગુડ. તો હવે જરાક જુઓ ભાઈ, ધ્યાન રાખો બાપલિયાઓ. આ 90 છે 90, 3 જગ્યા હું લખી શકું 3 તેરી 90, કોઈને કાંઈ ન કેવું. હાલો સમજાણું ને? આ 90 હતા તો આપણે લખ્યું 30 તેરી 90. સમજાણું? વેરી ગુડ. દાખલો મોકલી દીધો. હા સમજાણું. તો આ 30 એમ નામ, આવડા 30 એમ નામ, આવડા 30 એમ નામ. તો હમણાં જોયું આપણે ગલી में कुत्ता शेर होता है. તો આ 2 વખત 30
છે 12 નીકળે તો એક વાર ગુણ્યા 2 વખત 30 છે 12 નીકળે તો એક વાર અને અહીંયા જે છે એ 3 એટલે અહીંયા કેટલા આવ્યા √3 તો 30 તેરી 30 ગુણ્યા 30 એટલે 3 તેરી 9 ને પાછળ 0 એટલે 900 √3 અને પછી આપણને આપ્યું સેન્ટીમીટર હાલો ડન છે દીકરાઓ ડન છે હજી એક વખત અહીંયા 30 ને 30 બે વખત એટલે એક વખત 30 અને 30 બે વખત એટલે એક વખત અહીંયા જે છે આ 3 એનું રૂટ નથી નીકળતું એટલે રૂટ ની અંદર 3 તો 3 તેરી 9 ને 2 0 એમનેમ એટલે 900 ચલો ડન છે ચલો ડન છે હા કે ના હાલો 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 વિશુભાઈ હાલો ફરી સમજાવું 30 બે વખત 12 નીકળે તો એક વખત 30 બે વખત 12 નીકળે તો એક વખત જે રૂટ ની અંદર બે વખત હોય 12 નીકળે તો એક વખત થાય આ તગડો એક જ વખત છે ખાલી 3 એક જ વખત છે એટલે રૂટ ની બહાર નો નીકળ્યા એટલે રૂટ ની અંદર મૂકી દેવાના 3 તેરી 9 ને 2 0 એમનો 900 √3 ને આ બધું આપણને સેમીમાં આપ્યું એટલે ક્ષેત્રફળ છે સેન્ટીમીટર સ્ક્વેર નેક્સ્ટ સમ ડોમ ધ્યાન રાખો હવે શું કીધું એક ફ્લાયઓવર ની ત્રિકોણકાર દિવાલનો ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવે છે એક ફ્લાયઓવર ની ત્રિકોણકાર દિવાલનો ઉપયોગ કેના માટે કરવામાં આવે છે જાહેરાત માટે આ દિવાલની બાજુઓ આપણે એક ત્રિકોણ દોરી નાખીએ હાલો સમજવા માટે પીપ 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 આપણે આવો દોરી નાખીએ હાલો ભાઈ હરકો દોરાઈ જાય હાલો આ એ આ બી અને આ સી સમજવા માટે દોરી જઈશ ભાઈ એબીસી ને બદલે તમારું નામ આપવું છે XYZ XYZ આપી દો X Y અને Z ડન છે ઓકે હવે આ દિવાલની બાજુઓ 122 મીટર 122 મીટર અને 22 મીટર ટોમ અને 120 મીટર છે હાલો ડન છે હાલો ડન છે ભાઈ સર અમારે આ ચિત્ર પરીક્ષામાં એટલે કોમ્પ્યુટર અચ્છા ઓકે તો કોમ્પ્યુટરમાં છે તો બુક કે પેન અને લખીને હા કોમ્પ્યુટરમાંથી ફોટો ન મોકલાય કા હા તારી વાત હાચી કા હાલો ડન ઓકે તમને સમજાઈ ગયું ભાઈ એક ત્રિકોણ છે એની ત્રણ બાજુ આપણને આપી છે 122 મીટર 22 મીટર અને 120 મીટર ચલો ડન છે દીકરાઓ હવે આ ત્રણેયને નામ આપી દે આને કહી દે એ કાકા આને કહી દઈએ બી કાકા ને આને કહી દઈએ સી કાકા ચલો ડન છે ભાઈ એ કાકા બી કાકા ને સી કાકા હાલો ઝડપથી એ બી સી તમારે ખાલી ડન છે એટલું કહેવાનું છે હા કે ના આમાં તો કઈ સમજવા જેવું છે નહીં સમજવાનું ન સમજાય તો તમે તારે કહેવાનું આગળ વ્યા જાય પછી હું કીધું ભાઈ જાહેરાત પ્રતિ વર્ષ 5000 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર ના દરે કમાણી કરી આપે છે તો તે કંપનીને તે દિવાલમાંની 3 મહિના માટે ભાડે રાખે છે તો તેને કેટલું ભાડું ચૂકવવું પડે એક વર્ષના 5000 રૂપિયા છે 1 મીટર સ્ક્વેર ના પ્રતિ મીટર સ્ક્વેર એટલે 1 મીટર સ્ક્વેર ના તો આપણે 3 મહિના માટે ભાડે રાખ્યું હોય તો કેટલા ફદ્દી આપવા પડે એનો આપણે જવાબ ગોતવાનો છે તો પેલા ગોતી લઈએ ત્રિકોણનું ક્ષેત્રફળ હાલો રેડી છો હાલો પેપરમાં કાચી આકૃતિ ડ્રો કરવાની હા ડ્રો કરો તો સારું બેટા કાચી આકૃતિ ચલો ડન છે દીકરાઓ સવાલ બેટા પછી દાખલો હું જ્યારે જોતો હોય ને ક્યારે પૂછજો હું તમારી કોમેન્ટ વાંચો ને ક્યારે અત્યારે ખાલી હા ના બાકી બીજું કઈ ચર્ચા નહીં જેથી આપણે દાખલામાં ફોકસ કરીએ કે તો હવે દીકરાઓ સૌથી પહેલા આપણે એસ ગોતીએ એસ નું સૂત્ર શું છે a પ્લસ બી પ્લસ સી એના છેદમાં 2 તમે સરવાળો કરતા જાઓ કોમેન્ટમાં લખો 122 વત્તા 22 વત્તા 120 122 વત્તા 22 વત્તા 120 એના છેદમાં 2 હાલો ડન છે દીકરાઓ ડન છે આ બધાનો સરવાળો કેટલો થયો 132 પાકું ને ભાઈ તો સીપ હાલો ભાઈ પાકું કેટલો સરવાળો થાય છે 132 યસ વેરી ગુડ ચાલો આનો સરવાળો 132 ના છેદમાં 2 આ આપણને એસ હવે ભાંગ્યા 2 કરીએ ભાઈ પીપી 132 ભાંગ્યા 2 તો 2 છક 12 ઓકે એક વધ્યો ઉપરથી ઉતાર્યો 2 છક 12 તો જવાબ કેટલો આવે 66 કેટલો જવાબ આવે 66 તેથી એસ બરાબર 66 ચલો ડન છે દીકરાઓ એસ બરાબર 66 હાલો ડન છે ભાઈ હા કે ના એસ બરાબર 66 ઓકે ડન છે સર હવે મિત્રો આપણા ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર તો તમને બધાને ખબર જ છે આને હું આ સાઈડમાં મૂકી દઉં કદાચ કોઈને ભાંગાકાર જોવો હોય તો જોઈ લે બાકી ઈઝી છે કે ભાંગાકાર જોવાની જરૂર નથી પણ છતાં મેં મૂકી દીધો હાલો જરાક ધ્યાન રાખો હવે ધ્યાન રાખો ત્રિકોણનું ક્ષેત્રફળ તો અહીંયા લખું છું ભાઈ ત્રિકોણનું
ક્ષેત્રફળ લખીએ અંડર રૂટ એસ કૌંસમાં એસ માઇનસ એ એસ માઇનસ બી અને એસ માઇનસ સી. હાલો કોમેન્ટમાં જવાબ આપો. એસ એટલે કેટલા લખો, એસ એટલે કેટલા લખો. 122 વત્તા 22 વત્તા 120 ઉભા રહ્યો ભાઈ, હું સરવાળો કરી નાખું ભાઈ. 2 2 4 2 2 4 ને 2 6 ને 2 264. ઓ ભાઈ કોઈ કીધું હતું 132. ઓકે 264 ભાગ્યા 2 કરો એટલે 2 એકા 2 2 તેરી 6 અને 2 દુ 4 એટલે એસ નો જવાબ 132 આવ્યો. સારું થયું ઓલા મલે કે હાથ ઊંચો કર્યો ને કરતા આગળ ઘણો લાડો થઈ જાય. હમ તુમારે વિશ્વાસ કરકે બેઠે थे આગળ મારા તમે શું કહેવાય કે આખો દાખલો કરાવીને ઘડો લાડવો કરી નાખે એટલે ભાઈ બબે વાર મહેનત થાત. હાલો સારું થયું કીધું બાપા. આ બધાનો સરવાળો કેટલો થાય 264 એને ભાગ્યા 2 કરો એટલે 132. હાલો ડન છે દીકરાઓ. 132 એસ નો જવાબ આવ્યો. ડન છે. હાલો 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 શીખ અડધા કીધા હતા. ઓકે તમે ચલો ડન છે દીકરાઓ. હવે એસ કયો, એસ કેટલા, એસ કેટલા. હવે તો એસ અહીંયા આપણે લખેલા છે ને. એસ કેટલા બાપલિયા હાલો. એસ કેટલા 132. એસ માઇનસ એ એટલે 132 માઇનસ એ કેટલા છે એ કેટલા હાલો બાપલિયા 122. કઈ વાંધો નહીં ભાઈ, સોરી કહેવાની જરૂર નથી, તો હાલ્યા કરે ભાઈ. મારાથી ક્યારેક ભૂલ પડે, માણસ માત્ર ભૂલ ને પાત્ર. 132 એમનેમ દીકરાઓ જવાબ દેવાના, ખોટા ભલે દો, કારણ કે ખોટો દેશો તો ખબર તો પડશે કે ખોટો જવાબ છે, તો સાચો ખબર પડશે, પણ જવાબ જ નહીં દો ભૂતની જેમ ખાલી મોબાઈલ શરૂ રાખીને બેઠશો તો કઈ નહીં થાય. એટલે આમ મસ્ત જવાબ દો, ભલે ખોટા તો ખોટા, કોમેન્ટમાં જવાબ આપો, કઈ ચિંતા ન પ્રથમ તારે. હાલો એસ માઇનસ બી તો 132 માઇનસ કેટલા કરશું આપણે. હાલો હાલો 132 માઇનસ કેટલા કરવાના. હા 22. વેરી ગુડ દીકરાઓ. હાલો એસ માઇનસ સી તો કે 132 માઇનસ સી કેટલા સી 120. શાબાશ क्या बात है, આગળ વધते हैं. હવે જો 132 એમનેમ ભાઈ પીપી 132 ગુણ્યા 132 માંથી 122 કાઢો કેટલા વધે. હા 132 માંથી 122 કાઢો કેટલા. વેરી ગુડ, બધાનો આન્સર જો 10. શાબાશ શાબાશ. 132 માંથી ખાલી 32 કાઢો કેટલા વધે દીકરાઓ. આલુ હા 110. હાલો 132 માંથી 120 કાઢો કેટલા વધે. 132 માંથી 120 કાઢો તો ભાઈ 110 નો વધે, ખાલી 20 નથી કાઢવાના. 132 માંથી 120 કાઢો કેટલા વધે. 12 વધે. ચલો શાબાશ. હવે જોજો જરા, હવે દીકરાઓ અહીંયા હું અવયવ પાડું છું ને. હવે જો આ 132 છે, 132 એટલે શું તો ભાઈ ખબર નથી સાહેબ 132 કોના ઘડિયામાં આવે. તો અહીંયા આપણે આગળ બે સંખ્યા છે ને, એક 12 છે બરાબર, તો 132 ભાગ્યા 12 કરું, જો હમણાં જવાબ મળી જશે. 132 ભાગ્યા 12, 12 એકા 12, 3 માંથી 2 ગયા એટલે 1, ઉપરથી ઉતાર્યા 2, 12 એકા 12. કેટલો જવાબ મળ્યો તો કે ભાઈ 11 મળ્યો. મતલબ એવો કે 12 ગુણ્યા 11 કરો ને એટલે 132 થાય. તો 132 ની જગ્યાએ 12 ગુણ્યા 11 મૂકી શકાય, હા કે ના. હા કે ના ટપો પડ્યો. 132 ની જગ્યાએ હું મૂક્યા 12 ગુણ્યા 11. હાલો ડન છે દીકરાઓ. 12 ગુણ્યા, હા વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. હવે જો દીકરાઓ 10 એમનો 110 એટલે શું એના અવયવ પાડું. 11 દાણ 110 થાય કે નહીં. 11 દાણ 110 થાય કે નહીં દીકરાઓ. હા કે ના. 11 દાણ 110, 110 એટલે હું 11 ગુણ્યા 10 કરો એટલે 110. યસ વેરી ગુડ વેરી ગુડ. ગુણ્યા 12. હવે આપણે શીખ્યા હતા જે બે વખત હોય વર્ગમૂળની બહાર નીકળે એટલે એક વખત થાય, તો 12 જો બે વખત છે કે હાશે તો એક વાર મૂકો ભાઈ પીપી. 11 કેટલી વખત છે, બે વખત છે, 12 મૂકો એક વખત. 10 કેટલી વખત છે, બે વખત, 12 મૂકો એક વખત. હાલો ડન છે દીકરાઓ, ડન છે દીકરાઓ. હા કે ના. તો હવે 12 ગુણ્યા 11 ગુણ્યા 10 તો હમણાં જ કીધા હતા 12 ગુણ્યા 11 કેટલા થાય 132 અને પાછળ 0 એમનો એટલે 1320 મીટર સ્ક્વેર થાય. હાલો સમજાણું. 11 ગુણ્યા 12 એટલે 132. હજી એક સ્ટેપ ઉતારતો ને તો તમને મજો પડી જાય ને. 11 ગુણ્યા 12 એટલે 132, એને ગુણ્યા 10 કરો એટલે 1320 મીટર સ્ક્વેર. હાલો ડન છે, ડન છે દીકરાઓ. હા કે ના. ડન 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 ડન. એ હાલો વેરી ગુડ વેરી ગુડ. પણ દીકરાઓ આપણે તો 3 મહિનાનો ખર્ચો ગોતવાનો છે કે જાહેરાતનો 3 મહિનાનો ખર્ચો કેટલો થાય ગોતી લઈએ પીપી. હાલો ભાઈ નીકળો. તો અહીંયા હું લખું છું જાહેરાત માટેનો ખર્ચ બરાબર જાહેરાત માટેનો
ખર્ચ બરાબર કેટલા મીટર સ્ક્વેર છે તો કે 1320. ઓકે દીકરાઓ, એને ગુણ્યા 1 મીટર સ્ક્વેર ના કેટલા રૂપિયા છે ભાઈ 5000 એટલે ગુણ્યા 5000 કરીએ અને 3 મહિનાનો ગોતવાન છે એટલે 3 ભાગ્યા 12. 3 ભાગ્યા કા ખાલી 3 કેમ ન કર્યું 3 ભાગ્યા 12 કેમ કારણ કે એક વર્ષમાં ટોટલ 12 મહિના હોય એટલે ગુણ્યા 3 ભાગ્યા 12 મહિના કરવાના. ચલો ડન છે. 3 ગુણ્યા 12 કેમ આવ્યું સમજાણું? હા કે ના? હા કે ના? હા કે ના? વેરી ગુડ, વેરી ગુડ. તો હવે મારા મિત્રો એક કામ કરું, આ 1320 છે 1320 એની જગ્યાએ હું આ લખી નાખું 12 ગુણ્યા 11 ગુણ્યા 10 લખું, તમને ઈઝી પડશે. 12 ગુણ્યા 11 ગુણ્યા 10 તો છેદ ઉડાડવા ઈઝી પડશે. હાલશે? બરાબર ને? હાલશે કે નહીં હાલશે? હાલો ને, એમ નથી કરવું, એમ કરવું, એમ નથી કરવું, કઈ નહીં, એ ખોટું અઘરું પડશે. 12 ગુણ્યા 11 કેમ આવ્યું એમ? હાલો જવા દો, 1320 જ રાખો ને આપણે. હાલો એટલું સમજાઈ ગયું 1320 ક્યાંથી આવ્યું? હાલો હવે જો, હવે છેદ ઉડાડતા શીખવાડું. 1320 આપણે જોવા આવ્યું એ મૂકી દીધું, બરાબર ને? છેદ ઉડાડીએ. 3 ચોકુ 12 થાય કે નહીં? 3 ચોકુ 12 થાય કે નહીં? હા થાય. હા સાહેબ, હા સાહેબ, થાય થાય થાય. હવે 1320 ભાગ્યા 4 કરીએ. ચલો આ મંગલ હકુબા જાદુગર ક્યાં કરશો? અહીંયા કરી નાખીએ. 1320 ભાગ્યા 4, 4 તેરી 12 પીપીપ. એક કોઈ દો ઉપરથી ઉતાર્યો બગડો. 4 તેરી 12 પીપીપ. ઓકે ભાઈ, 12 માં 12 જાય એટલે 0. આ 0 ઉપર મૂકી દો એટલે જવાબ આવ્યો 330. કેટલો જવાબ આવ્યો? 330. તો વધ્યું શું ભાઈ? 330 ગુણ્યા 5000 પીપીપ. તો હવે શું કરવાનું ભાઈ? 33 ગુણ્યા 5 કરવાના. શું કરવાનું? 33 ગુણ્યા 5. અહીંયા કરીએ ભાઈ 33 ગુણ્યા 5. 5 તેરી 15 થાય 15 ભાઈ. 15 વધી પડી 1, 5 તેરી 15 ને 16 એટલે 165. 33 ગુણ્યા 5 કરીએ એટલે કેટલા? 165. અને કેટલા મીંડા? તો કે 1 2 3 4. 1 2 3 4 એટલે અહીંયા જે છે એ કેટલો જવાબ આવે? 16,50,000 રૂપિયા. કેટલો જવાબ આવે? 16,50,000 રૂપિયા. ચલો ડન છે દીકરાઓ. હવે જો અહીંયા એક ત્રિકોણ દોરેલું છે પણ છે થોડુંક શું કહેવાય કે બ્લુ કલરમાં, એટલે તમને દેખાશે ને એટલે હું બ્લેક કલર કરી દઉં. પીપી આવું છે કઈક લહર પટ્ટીયું. તમારી ચોપડીમાં તમને દેખાતું હશે સરસ મજાનું. આમાં આમ છે પીપી 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 પીપી. હાલો ભાઈ ડન છે. આવી રીતના કંઈક આપ્યું છે. ડુમ 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 ડુમ. કીપ ધી પાર્ક ક્લીન એવું લખેલું છે. હાલો હવે શું કીધું ભાઈ? બગીચામાં એક લસરપટ્ટી છે. આવી લસરપટ્ટી છે, અહીંયાથી દાદરા છે, આમ ચડી 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 ચડીને ઉપર જવાનું, અહીંયા કરતું લહરી જવાનું, બરાબર ને? આ એક લસરપટ્ટી છે. તેની એક બાજુની દિવાલમાં, એટલે આ વચ્ચે જે જગ્યા હોય કે નહીં એમાં લખેલું છે દિવાલમાં કંઈક રંગીન રંગથી રંગીને તેના ઉપર કીપ ધી પાર્ક ગ્રીન એન્ડ ક્લીન. ભાઈ પાર્કને, બગીચાને ગ્રીન રાખો અને ક્લીન રાખો આવું લખેલું છે, બરાબર? એવો સંદેશો લખ્યો છે. દિવાલની બાજુ 15 મીટર, આવડી આ બાજુ જે છે ને એ 15 છે ભાઈ. હું અહીંયા મોટા અક્ષરે લખી દઉં, કાળો કાળો. હાલો 15 કેટલા છે અહીંયા? 15. આ 15 છે ભાઈ. પછી 11 મીટર, આવડી આ જે બાજુ છે 11 મીટર છે અને 6 મીટર, એટલે આવડું આ જે છે એ 6 મીટર છે, બરાબર ને? આવી રીતના 3 દિવાલ છે, 11 15 અને 6, બરાબર? તો રંગેલ દિવાલનું ક્ષેત્રફળ શોધો. ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતવાનું છે. ચલો દાખલો કરવા માટે રેડી? ચલો દાખલો કરવા માટે રેડી? હા કે ના? હા કે ના? હા કે ના? હાલો જો અહીંયા ધ્યાન રાખો. તો કે ભાઈ એસ નું સૂત્ર શું છે? a વત્તા b વત્તા c એના છેદમાં 2, બરાબર? હવે આને જે છે આપણે a કહી દઈએ અને b કહી દઈએ અને c કહી દઈએ, બરાબર ને? હાલો દેખાડવું નથી પીળો કલર, તો આને કરી નાખીએ a અને b અને કહી દઈએ c. ચલો ડન છે દીકરાઓ, a b અને c. હા કે ના? હા સર. તો હવે જુઓ જરાક, a b અને c. તો a કેટલા છે? 11. b કેટલા છે? 10. અને c કેટલા છે? સોરી 10 નથી, 15 છે ભાઈ. 15 અને c કેટલા છે? 6 એના છેદમાં 2. તો 11 વત્તા 15, 11 વત્તા 15 વત્તા 6. તો હવે જો 5 ને 6 ને 6 12 વધી પડી 1 1 2 ને 3 એટલે જવાબ કેટલો આવ્યો? 32 એના છેદમાં 2 એટલે જવાબ કેટલો આવ્યો? 16. કેટલો જવાબ આવ્યો? 16. હાલો ડન છે. તો એસ નો જવાબ જે છે આપણને 16 આવ્યો. હાલો ડન છે દીકરાઓ? હા કે ના? હા કે ના? હા. હાલો હાલો હાલો, વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. હાલો ડન છે.
ડન છે દીકરાઓ? આગળ વ્યા જઈએ એના પછી ભાઈ, એના પછી આગળ વ્યા જઈએ. હાલો, તો હવે અહીંયા આપણે કરીએ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર. ત્રિકોણનું ક્ષેત્રફળ સૂત્ર શું છે ભાઈ? વર્ગમૂળમાં એસ એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી. તો હવે દીકરાઓ એસ એમ નામ, તો જરાક જોજો એસ કેટલું છે, જરાક જોવો. એસ કેટલું છે? 16. 16 માઇનસ એ કેટલા છે આપણી આગળ? એ બરાબર છે 11, બી બરાબર કેટલા છે? 15 અને સી બરાબર 6. હવે તમે જુઓ બાપા, હાલો એ કેટલા? એ ફટાફટી એ કેટલા છે? એ કેટલા છે? એ કેટલા છે? એ 11. ઓકે. બી બરાબર 16 માઇનસ કેટલા? 16 માઇનસ કેટલા? હાલો ઝડપથી, 16 માઇનસ કેટલા? હાલો હાલો હાલો, 16 માઇનસ કેટલા? અત્યારે ભણવા ઉપર ધ્યાન, બાકી કોઈ કોમેન્ટ હશે તો હું બહાર કાઢી નાખીશ ગ્રુપની. બી બરાબર કેટલા? બી બરાબર કેટલા? 15. ઓકે. બી બરાબર કેટલા? 15. સી બરાબર 16 માઇનસ સી. 16 માઇનસ સી. સી માં કેટલા છે? સી માં 6. ઓકે, ડન છે. હાલો, તો 16 એમનમ દીકરાઓ ધ્યાન રાખો, 16 એમનમ ગુણ્યા 16 માંથી 11 જાય કેટલા વધે? 16 માંથી 11 જાય કેટલા વધે? 16 માંથી 11 જાય, વેરી ગુડ. 16 માંથી 11 5 વધે દીકરા. હાલો, 16 માંથી 15 જાય, 16 માંથી 15 જાય 1, વેરી ગુડ. 16 માંથી 6 જાય, 16 માંથી 6 જાય 10, શાબાશ. હાલો જરાક ધ્યાન રાખો. તો હવે 16 એટલે શું ભાઈ? તો કે ચોકે ચોકે 16 ગુણ્યા 5 ગુણ્યા 1. 16 એટલે શું? તો કે ચોકે ચોકે 16. 5 એમનમ, 1 એમનમ. 10 એટલે શું? તો કે 5 દુ 10. હાલો ડન છે? હાલો ડન છે? ડન છે? 16 એટલે તો કે ચોકે ચોકે 16, 5 એમનમ 1 એમનમ. 10 એટલે તો કે 5 દુ 10. ઓકે દીકરા. હવે 2 વખત વર્ગમૂળની અંદર હોય, બહાર નીકળે 1 વખત થાય. 4 2 વખત છે, બહાર નીકળે તો 1 વખત. 5 2 વખત છે, બહાર નીકળે તો 1 વખત. પીપીપ. અને વર્ગમૂળની અંદર આ 1 અને આ 1 2, 1 1 વખત છે અને 2 1 વખત છે, એટલે 2 1 આ 2. તો 2 એક જ વખત છે એટલે એનું વર્ગમૂળ ન નીકળે. તો 5 ચોક 20 અને રૂટમાં 2 એમનમ, અને અહીંયા આપણને મીટર આપ્યું એટલે મીટર સ્ક્વેર. દાખલો થઈ ગયો પૂરો. હાલો, બધા રેડી છો લેક્ચરમાં? આપણે લાસ્ટ લેક્ચરની અંદર કર્યા હતા દાખલા નંબર 3 સુધીના દાખલા. હવે દાખલા નંબર 4 થી આપણે કરવાના છીએ. હાલો ડન છે? યસ, કાલે રજા છે, કાલે રજા છે. ચલો ડન છે? ઓકે. સો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે દાખલા શરૂ કરીએ એ પહેલા હેરન્સના સૂત્રનું ક્ષેત્રફળ એક વખત આપણે રિવિઝન કરી લઈએ. બરાબર ને? ક્ષેત્રફળનું સૂત્ર શું હતું ભાઈ? અહીંયા હું લખું છું ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર અંડર રૂટ એસ કાઉન્સમાં એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી. આપણે એ પણ શીખ્યા હતા કે એસ એટલે અર્ધ પરિમિતિ, એનું સૂત્ર થાય એ વત્તા બી વત્તા સી એના છેદમાં 2. ચલો ડન છે? ચલો ડન છે દીકરાઓ? એ વત્તા બી વત્તા સી ના છેદમાં 2. ઓકે, વેરી ગુડ, ખૂબ સરસ. ચલો ડન 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 ડન. રેડી બધા? યસ ઓર નો? યસ. ઓકે. હવે દીકરાઓ આપણે જે છે એ ત્રિકોણની પરિમિતિ કેટલી છે ભાઈ? તો કે અહીંયા દાખલો આપણે 4 કરીએ. દાખલા નંબર 4 શરૂ કરી દઈએ ભાઈ. ચલો બધાનો આન્સર જોઈએ છે. આઈ નીડ યોર આન્સર. કેન વી સ્ટાર્ટ સમ નંબર 4? યસ. ઓકે, બધા આન્સર આપતા રહેજો. જો ત્રિકોણની પરિમિતિ 42 સેમી છે, જોયું? આજે એક લેક્ચર, આમ તો 2 લેક્ચર વહેલા એટલા માટે રાખ્યા કારણ કે ખબર હતી કેટલા 15-17 જણા જ છે 50 માંથી, કારણ કે બધા કે ના દોરો પાવા ગયા હોય, પતંગની ખરીદી કરવા ગયા હોય, આવતીકાલ તહેવાર છે એટલા માટે. તો આપણે શું કહે કે જો કે બીજો લેક્ચર છે જ તે, પણ એટલા માટે આજે વહેલું કર્યું કારણ કે પછી બધાને પોતપોતાના કામ કરવા હોય તો કરી શકે. હવે દાખલા નંબર 4 જોઈએ. જો ત્રિકોણની પરિમિતિ 42 સેમી અને બે બાજુઓ 18 સેમી અને 10 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. પહેલા તો આપણે ત્રીજી બાજુ ગોતવું પડશે. જો ધ્યાન રાખો, આને આપણે ઘડીક નીચે લઈ લઈએ. આપણે શું કીધું ભાઈ? ત્રિકોણની પરિમિતિ કેટલી આપી? 42 સેમી. તો અહીંયા હું લખું છું પરિમિતિ. પરિમિતિ બરાબર 42 સેમી. ઓકે. અને બે બાજુઓ 18 સેમી અને 10 સેમી. તો પેલી જે બાજુ છે ને એ કહી દઈએ 18 અને બીજી બાજુ બી છે ને 10 કહી દઈએ. તો આપણે સૌથી પહેલા ત્રીજી બાજુ સી ગોતવી પડે. સમજાય છે કે સમજાતું? હા કે ના? કારણ કે આપણે બે જ બાજુ આપી,
એક આપી 18 અને બીજી આપી 10, ત્રીજી ગોતવી પડશે, હા કે ના? હાલો 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 હાલો, ઝડપથી ઝડપથી ઝડપથી, ફટાફટ 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 દીકરાઓ, ઝડપથી આન્સર જોઈએ મને, ઝડપથી. વેરી ગુડ, યસ, ઓકે. તો હવે પરિમિતિનું સૂત્ર શું થાય? a વત્તા b વત્તા c બરાબર 42. a બરાબર કેટલા? 18. b બરાબર કેટલા? 10. c એમ ને બરાબર 42 એમ. આ બે નો સરવાળો કરવાનો. 18 ને 10 કેટલા થાય? 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 28. શાબાશ, 28 વત્તા c બરાબર 42. 28 પ્લસ છે આ બાજુ તો માઇનસ થાય, એટલે c બરાબર 42 માઇનસ 28. કેટલો જવાબ આવશે? c બરાબર કેટલો આવશે ભાઈ? 42 માઇનસ 28, 14. શાબાશ. તો અહીંયા જે છે એ આપણને મળી ગયું c બરાબર કેટલું? 14. ડન છે? ક્લિયર છે? ઓકે. હવે જરાક ધ્યાન રાખજો. હવે આપણે અર્ધ પરિમિતિ ગોતવું છે s, તો આપણને ખબર છે a વત્તા b વત્તા c, તો કે પરિમિતિ કેટલી છે? 42. એના ભાગ્યા 2 કરો, કેટલો જવાબ આવશે s નો? હાલો દીકરાઓ, s નો જવાબ કેટલો આવશે? 42 ભાગ્યા 2. 42 ભાગ્યા 2, ઓકે, 21. શાબાશ. કેટલા આવશે ભાઈ? હાલો હાલો હાલો, 42 ભાગ્યા 2. હાલો હાલો, 42 ભાગ્યા 2. ચલો 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 ચલો, એક જ જણો કહે છે 21. એ ભાઈ એટલી તો બધાને આવડે. હા, આવ્યો બધા આન્સર આવ્યા. ચલો જયનીલ, શાબાશ. કેટલો જવાબ આવે બેટા? 21. તો અહીંયા આપણે કરી નાખીએ 21. તો હવે દીકરાઓ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે વર્ગમૂળમાં s. s એટલે અહીંયા મૂકી દો 21. s માઇનસ a એટલે 18, 21 માઇનસ 18. s માઇનસ b એટલે 21 માઇનસ 10 અને s માઇનસ c એટલે કે 21 માઇનસ 14. હાલો, 21 એમનમ ગુણ્યાકાર 21 માઇનસ 18 કરો, કેટલા થાય? 21 માઇનસ 18 3. ઓકે. 21 માઇનસ 10 કરો, 21 માઇનસ 10, 21 માઇનસ 10 11. શાબાશ. અને 21 માઇનસ 14 કેટલા થાય? 21 માઇનસ 14, 21 માઇનસ 14 7 બરાબર છે. હાલો, તો હવે આપણે ધ્યાન રાખો, હું ભાગ પાડું છું દીકરાઓ. આપણે 21 છે એટલે 7 તેરી 21 લખીએ કઈ? 21 ના 2 ભાગ પાડ્યા, 7 તેરી 21 લખીએ કઈ? હા કે ના? 21 છે એટલે લખીએ કઈ? 7 તેરી 21. યસ ઓર નો? યસ, લખીએ કઈ? બાકી બધું એમનેમ, 3 એમનેમ, 11 એમનેમ ને 7 એમનેમ. હાલો, હવે 3 2 વખત છે. વર્ગમૂળની બહાર નીકળે તો કેટલી વખત થાય? 1 વખત થાય. યસ ઓર નો? 7 2 વખત છે. વર્ગમૂળની બહાર નીકળે એટલે 1 વાર થાય. હા કે ના? હા કે ના? હા કે ના? વેરી ગુડ, વેરી ગુડ. 11 એકલો છે. એકલો હોય તો એ વર્ગમૂળમાં જ રહે. હાલો, ડન છે? વર્ગમૂળની અંદર 2 વખત હોય, એ બહાર નીકળતો 1 વાર થાય. 11 એકલો છે એટલે વર્ગમૂળમાં જ રહે. હવે 3 સત્તા ને કેટલા થાય? 3 સત્તા 21 રૂટ 11 અને દાખલામાં આપણને કીધું એટલે સેન્ટીમીટર સ્ક્વેર. ચલો, ડન છે દીકરાઓ? ડન છે, ડન છે, ડન છે, ડન છે? ફટાફટ જવાબ આપો. ડન છે દીકરાઓ? હા કે ના? તો અહીંયા આપણો આ દાખલો પૂરો થાય છે. આનું ક્ષેત્રફળ મળ્યું 21 રૂટ 11 મીટર સ્ક્વેર. ચલો ડન દીકરાઓ? હાલો, કોમેન્ટમાં લખો યસ 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 બધાય ફટાફટ. વેરી ગુડ, સરસ. હા સર, ઓકે. નીતિક, વેરી ગુડ. જાડેજા, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. શાબાશ, વેરી ગુડ. આદિત્યભાઈ, ચલો વેરી ગુડ. ચલો આનો ફોટો મોકલી દો ઝડપથી. તમે બુક અને પેન લઈને બેઠા હશો, આઈ હોપ સો. હાલો, ઝડપથી 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 ઝડપથી. હાલો, ફટાફટ દીકરાઓ. હાલો, ઝડપથી ઝડપથી ઝડપથી. યસ, વેરી ગુડ. ચલો હવે એના પછીનો દાખલો, દાખલા નંબર 5, મોસ્ટ આઈએમપી. ચલો રેડી છો દાખલો કરવા માટે? હાલો હાલો, જગતની માલિપા બેઠેલા લોકો, કેટલા લોકો પતંગ ચકાવે છે? કેટલા લોકો પતંગ ચકાવવાના છે? પતંગ ચકાવવા આવડતી હોય ને આવતીકાલ પતંગ ચકાવવાના હોય એવા કેટલા? હા બાપુ, હા બાપુ, ટંટણા. વેરી ગુડ. કોઈએ કયું રીલ પાયું ભાઈ? કયું રીલ પાયું? મજા આવે? અરે પતંગ ચકામ કોને મજા આવે ભાઈ? બહુ, તમે તો બહુ ડાયા કે ભણો. હું જયારે ભણતો
મને યાદ નથી કે ઉત્તરાયણના આગલા દિવસે હું કોઈ દી ટ્યુશન કે સ્કૂલ ગયો હોઉં. જાય જ નહીં, જાય બીજો. પાછલા દિવસે ગયો છું, વાસી ઉત્તરાયણ નો મને, પણ આગલા દિવસે તો ન જ ગયો હોઉં. એ ફાઇનલ. હું લેવા ખબર? કારણ કે ભાઈ પતંગનો ધંધો કરતા, અને અત્યારે તો હું દોર પાતો. અમારે મોવાની અંદર અમારી દુકાન હતી. તો ભાઈ ત્યાં ધબાધબી ધંધાનો દિવસ હોય ભાઈ. એના છેલ્લા આમ માનો કે 1 જાન્યુઆરી થી લઈને 1 જાન થી લઈને 14 જાન સુધી આપણે જતા જ નહીં, અથવા જાતો તો સ્કૂલે જ જતો, બાકી ક્યાંય ન જતો. એમાં 7 જાન્યુઆરી પછી તો જવાનું જ ન આવે. કેમ? કારણ કે પપ્પાને દુકાને જેટલું બધું કામ હોય કે આપણે દુકાન રહેવું જ પડે. સમજાવો ને, કે ખાવાનું ભેગું ન થાય. હાલો ડન છે? ઓકે. બાકી ધૂમ ધૂમ ધૂમ. હાલો, મારે મેં 10 કાપી, મેં 8 કાપી. વેરી ગુડ. સર તમે કેટલા ભણ્યું, કેટલું ભણ્યું? મેં એમકોમ કર્યું બેટા, માસ્ટર ઇન, મારું એમકોમ પૂરું થયું છે માર્કેટિંગમાં. ઓકે, હાલો ડન. બાકી ભણતા ભણતા અમે તો પતંગો વેચતા, ક્યાંના દોર પાતા, આખી રાત દોર પાવાનો. સવાર 3-4 વાગે લગી અત્યારે કામ જ શરૂ હોય ભાઈ. પણ એમાં શું કહેવાય, ઝોલા આવતા હોય તો 12 વાગે નાસ્તો કરવા જઈએ, ચા પીએ, ચા આવે ને ચા પીવા જઈએ ને જગો મગો જ હોય, આખી રાત કામ કરવાનું હોય. પછી બીજા દિવસે 14મી તારીખે પાછું મોજ. અલગથી અમે અમારી પતંગ કાપેલી હોય ને એ મજા આવતી ભાઈ. અમે ખુદ દોર પાતા એટલે અમારા માટે અમે સ્પેશિયલ માંજો બનાવીએ ને બાપુ. એ ટાઈમમાં ડ્રેગન ને એ બધી દોરી બહુ ફેમસ હતી. તો ડ્રેગન પહેલેથી જ અલગ રાખેલું હોય, 2,500 ભાઈ. પાતા ને મોજ કરતા, બહુ મજા આવતી. ઓકે, ચાલો હાલો આગળ વ્યા જઈએ. ત્રિકોણની બાજુઓ 12:17:25 ના પ્રમાણમાં હોય અને પરિમિતિ કેટલી હોય? 540 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. તો સૌથી પહેલા દીકરાઓ આપણે A, B અને C ગોતવું પડશે. હાલો ડન છે? તો હવે અહીંયા આપણને જેમ કીધું એટલે A બરાબર 12x ધારો, B બરાબર 17 કીધું એટલે 17x કયો, અને C બરાબર 25x કયો. હાલો ડન છે દીકરાઓ? હા કે ના? હા કે ના? હા કે ના? હાલો હાલો હાલો. સર 12,000 ઓરા વાળો, હા 12,000 વાળો આબા આપો. હાલો, તો હવે દીકરાઓ કેમ કરશું? તો કે આપણે A વત્તા B વત્તા C બરાબર કેટલા ભાઈ? તો કે પરિમિતિ આપણને કેટલી આપી છે? 540. એટલે અહીંયા મૂકી દો 540. ખબર પડી બેટા? કારણ કે A વત્તા B વત્તા C એટલે, અથવા તો હું તમને આમ લખી દઉં, હજી એક સ્ટેપ વધારી દો. પરિમિતિ આપણને દાખલામાં આપી ભાઈ. પરિમિતિ 540. પરિમિતિ એટલે હું A વત્તા B વત્તા C બરાબર 540. તો હવે A બરાબર દાખલામાં 12x છે, B બરાબર 17x છે. હાલો સરવાળો કરો. વત્તા 25x બરાબર 540. બોલો કેટલો સરવાળો થાય ફટાફટ? હાલો કેટલો થાય? 12x વત્તા 17x. કેટલો સરવાળો થાય ઝડપથી? ઝડપથી 12x 17x ના 25x. સરવાળો કેટલો થાય ભાઈ? 54. પાકું 54? તમે કયો એટલે માની લઉં છું. 54x બરાબર 540. દીકરાઓ આપણે x ગોતવું છે એટલે 54 ગુણાકારમાં છે. આ બાજુ આવે એટલે શું થાય? ભાગાકાર થાય. હાલો જવાબ આપો. x બરાબર 540 ભાગ્યા 54 કરો. કેટલો જવાબ આવશે? 540 ભાગ્યા 54 કેટલો આવે? કેટલો આવે? 10 10 10. વેરી ગુડ. 54 એકા 54 ને પાછળ 0, તેથી x બરાબર 10. હાલો ક્લિયર થઈ ગયું? આ આપણને મળ્યું x બરાબર 10. હવે આપણને A બરાબર શું આપ્યું છે ભાઈ? 12x. તો 12 ગુણ્યા 10 એટલે કેટલા થયા? 120. B બરાબર કેટલા ભાઈ? 17x. તો 17 ગુણ્યા 10 એટલે 170. અને C બરાબર કેટલા થાય? 25x. એટલે 25 ગુણ્યા 10 એટલે 250. હાલો ડન થાય? ડન થાય છે? હા કે ના? હા કે ના? હા કે ના? ફટાફટી ફટાફટી. હા કે ના? સમજાણું કે નહીં? x બરાબર 10 છે એટલે 12 ગુણ્યા 10 કરો એટલે 120. 17 ગુણ્યા 10 કરો એટલે 170 ને 25 ગુણ્યા 10 કરો એટલે 250. ચલો ડન છે દીકરાઓ? ડન છે? ડન છે? હા કે ના? વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. હાલો 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 હાલો. વેરી ગુડ. તો હજી દીકરાઓ આપણને A, B અને C મળ્યું છે. હજી ક્ષેત્રફળ તો ગોતવાનું બાકી જ છે. તો ગોતી લઈએ ભાઈ. ટણ ધ્યાન રાખો ભાઈ, ધ્યાન રાખો ધ્યાન રાખો. અહીંયા લખું છું s. s બરાબર A વત્તા B વત્તા C ના છેદમાં 2. હવે જુઓ A વત્તા B વત્તા C. એ કેટલું મળ્યું? જો કે A વત્તા B વત્તા પરિમિતિ તો આપણને આપ્યું છે ને 540. ક્યાં ગોતવાની જરૂર છે? એને ભાગ્યા 2 કરી નાખો. હાલો કેટલો જવાબ આવશે? 540 ભાગ્યા 2. હાલો 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 270. વેરી ગુડ.
કેવી રીતના તો કે 2 દુ 4 આ રફ કરી નાખું 2 દુ 4 એક વધ્યો એટલે 2 સત્તા 14 અને 0 એમને એટલે 270 અથવા એમ કહો કે 540 ના અડધા કેટલા થાય જગતની માલિપા 270 થાય હાલો દંડના દંડન દંડના દંડન ડન હવે ક્ષેત્રફળ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર ભાઈ ત્રિકોણનું ક્ષેત્રફળ હાલો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે ભાઈ અંડર રૂટ પીપી અંડર રૂટ એસ એસ માઇનસ એ એસ માઇનસ બી અને એસ માઇનસ સી હાલો રેડી છો હાલો બોલો એસ ની જગ્યાએ કેટલા મૂકું કોમેન્ટમાં જવાબ એસ ની જગ્યાએ કેટલા મૂકું કોમેન્ટમાં જવાબ મેં મૂકી દીધા હો ભાઈ હાલો 270 એસ માઇનસ એ એટલે 270 માઇનસ કેટલા કરવાના 270 માઇનસ કેટલા કરવાના 270 માઇનસ કેટલા કરવાના 120 કરવાના શાબાશ હાલો એસ માઇનસ બી એટલે 270 માઇનસ કેટલા કરવાના બી એટલે કેટલા કરવાના જો અહીંયા બી એટલે કેટલા કરવાના 170 શાબાશ 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 એસ માઇનસ સી એટલે 270 માઇનસ કેટલા કરવાના જો 270 માઇનસ કેટલા કરવાના યસ વેરી ગુડ 250 હવે અહીંયા ધ્યાન રાખો હવે 270 એટલે આપણે આમ લખીએ કે 27 ગુણ્યા 10 270 એટલે લખાવી કે 27 ગુણ્યા 10 હા કે ના હા કે ના હા કે ના હાલો હાલો હાસલ લખીએ કઈ ઓકે ગુણ્યા 270 માંથી એ પછી લખશું કા ખોટું પછી ગુચાળો થાય એના કરતા અત્યારે ખાલી બાદ બાકી કરી નાખીએ 270 એમ ને હાલો 270 માંથી 120 કાઢો કેટલા વધે 150 શાબાશ ગુણ્યા 270 માંથી 170 કરો એટલે કેટલા વધે 270 માંથી 170 એટલે હાલો હાલો 270 માંથી 170 કાઢો કેટલા વધે 100 વધે શાબાશ હાલો 270 માંથી 250 20 વધ્યા શાબાશ હાલો હવે અહીંયાથી ધ્યાન રાખવાનું અહીંયાથી મોતિયા મરી જાય બધાના જે છે એ વર્ગમૂળ કાઢવાનું છે ભાઈ વર્ગમૂળ કાઢતા આવડી ગયા એટલે તમે રાજા તો જોવો હવે હું શીખવાડું છું ધ્યાન રાખજો બાપુ મજા આવશે હો ભાઈ મજો મજો હાલો જુઓ દીકરાઓ 270 એટલે એક વસ્તુ ખબર પડે કે 27 ગુણ્યા 10 કરો 27 ગુણ્યા 10 કરો એટલે 270 થાય હા કે ના હા કે ના 27 ગુણ્યા 10 કરો એટલે હા કે ના હાલો હા વેરી ગુડ તો એવી રીતના 150 ના ભાગ પાડીએ એટલે 15 ગુણ્યા 10 થાય 15 ગુણ્યા 10 એટલે 150 થાય 15 ગુણ્યા 10 150 થાય હા વેરી ગુડ વેરી ગુડ વેરી ગુણ્યા 100 એટલે શું 10 ગુણ્યા 10 થાય 100 એટલે શું 10 ગુણ્યા 10 થાય વેરી ગુડ 20 એટલે શું 10 દુ 20 થાય 20 એટલે શું 10 દુ 20 થાય હા કે ના હા તો હવે 10 ને 12 કાઢવા મળીએ બે વખત થાય ને એટલે એકવાર 12 કાઢો ભાઈ હાલો ભાઈ આ 10 બે વાર 12 નીકળ્યો એક વાર આ 10 બે વાર 12 નીકળ્યો એક વાર કોઈને કઈ ડાઉટ આમાં કોઈને કઈ ડાઉટ કોઈને કઈ ડાઉટ કોઈને કઈ ડાઉટ હાલો 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 રિપીટ સર ઇંગ્લિશ નથી નહીં આજે ઇંગ્લિશ નથી આજે ગણિતનો લેક્ચર છે આજે અનિરુદ્ધ સર નથી એના બદલે મારો લેક્ચર છે દીકરાઓ હાલો ઝડપથી 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 આ સમજાણું આ 10 બે વખત છે 12 નીકળ્યું એટલે એક વાર આ 10 બે વાર 12 નીકળ્યું એટલે એક વાર ચલો ડન છે દીકરાઓ હા કે ના હા તો પાડો એ હાલો હા ઓકે આગળ વ્યા જઈએ હવે જુઓ જરા હવે કોણ વધ્યું છે તો કે સાહેબ આપણા દાખલાની અંદર જે છે ને જે 27 વધ્યું 27 એટલે આમ લખીએ કે 3 તેરી 9 9 તેરી 27 27 ની જગ્યાએ મેં લખ્યું 3 તેરી 9 9 તેરી 27 હા કે ના બોલો બોલો જી હાજી 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 વેરી ગુડ 15 15 15 તો આપણે આમ લખીએ કે 5 તેરી 15 ઓકે હાજી કે હાજી હાજી પછી દીકરાઓ 10 10 10 તો આપણે આમ લખીએ કે 5 દુ 10 ના બગડો એમ ના હા કે ના હા કે ના 27 હતા એટલે 3 તેરી 9 તેરી 27 15 હતા એટલે 5 તેરી 15 10 એટલા એટલે 10 5 દુ 10 અને બગડો એમ ના બાપ સમજાણું કે ન સમજાણું
હા, વેરી ગુડ. હાલો હવે અહીંયા ધ્યાન રાખો ભાઈ, 10 ગુણ્યા 10 એટલે કેટલા થયા? હો. 2 વખત હોય ને બહાર કાઢો, બહાર કાઢો. હાલ ભાઈ, પીપુડી વાળાનો પેલો તગડો, પેલો તગડો 2 વખત છે એટલે બહાર આવ્યો, 1 વખત આવ્યો ને. ઓકે, હવે આ 3 ને આ 3 આ 2 વખત છે, બહાર આવે એટલે કેટલી વખત થાય? 1 વખત. શાબાશ. 5 અને 5 બહાર આવ્યો એટલે કેટલી વખત થાય? 1 વખત. ઓકે, પછી બગડે 2 બહાર છે, અંદર છે 2 વખત છે, બહાર આવે એટલે 1 વખત. હાલો ડન. આ તગડો 2 વખત એટલે 1 વખત. 500 તગડો 2 વખત એટલે 1 વખત. 500 2 વખત એટલે 1 વખત. બગડો 2 વખત એટલે 1 વખત. ચલો ડન છે દીકરાઓ? ડન છે, ડન છે, ડન છે, ડન છે, ડન છે, ડન છે. ઓકે, હવે જગત અને માલિપા બેઠેલા લોકો જરાક સરવાળો કરો મારા બાપ. 2 પંચા ને 10, 10 તેરી 30 ને 30 તેરી 90, તો 100 ગુણ્યા 90, 100 ગુણ્યા 90, તો 9 એકા 9 અને પાછળ મૂકી દઈએ કેટલા? 90 માં 1 મીંડું આવે સાહેબ. હાલો 90, તો 9 એકા 9 અને પાછળ કેટલા? 1 2 3 મીંડા એટલે 1 2 અને 3 મીંડા. ડન છે એટલે 9000 આવે. હાલો ક્લિયર છે દીકરાઓ? ક્લિયર છે દીકરાઓ? 9000 જ આવે બેટા, 9000, 9000, 90000 નહીં જેનીલ 9000. હાલો ડન છે દીકરાઓ? હાલો બાપલ્યાઓ હાલો. વેરી ગુડ. આ બરાબર છે. તો આ દાખલામાં વર્ગમૂળ કાઢવામાં ધ્યાન નાખવાનું ને કે આપણા લોચા પડી જાય. ચલો ડન છે. હાલો ફટાફટ ઝડપથી લખો દાખલો, ફટાફટ દાખલો લખો, ફટાફટ દાખલો લખો, ફટાફટ. હાલો ફટાફટ દાખલો લખો. હા આવ્યો આવ્યો. હાલો ડન. છેલ્લો સમ અને આ ચેપ્ટર આપણું પૂરું. અને આપણો જે છે દ્વિતીય સત્રનો સિલેબસ પણ પૂરો, પણ હજી એક ચેપ્ટર હું હકાડીશ, આંકડાશાસ્ત્ર. બુધવાર, ગુરુવાર ને શુક્રવાર 3 દિવસમાં એ પણ આપણે પૂરું કરશું, એવું ધ્યાન રાખીશું. ચલો ડન છે. સર ટ્યુશન ક્લાસીસ ક્યાં છે? ભાવનગરમાં હલુરિયા ચોક પાસે છે દીકરાઓ. ચલો ડન છે. હાલો છેલ્લો દાખલો અને આપણું આ ચેપ્ટર પૂરું ને આજનો આ લેક્ચર પૂરો. અને પછી જે છે 8:45 વાગે તમારે હિતેશ સરનો લેક્ચર જે છે એ 15 મિનિટ પછી શરૂ થશે. ઓકે, દાખલામાં જોઈએ. દાખલા નંબર 6. સમદ્વિબાજુ ત્રિકોણની પરિમિતિ 30 સેમી છે. જો સમદ્વિબાજુ ત્રિકોણની પરિમિતિ. સમદ્વિબાજુ કોને કહેવાય? જેની 2 બાજુ હરખી હોય ને એને સમદ્વિબાજુ કહેવાય. માનો કે આ 2 બાજુ હરખી છે ભાઈ, પીપી દોરી જ નાખીએ. હાલો ભાઈ દોરાઈ ગયો. માનો કે આ જે ત્રિકોણ છે આ એ બી અને સી, આ 2 બાજુ હરખી છે, એ બી અને એસી, આને કહે સમદ્વિબાજુ ત્રિકોણ. બરાબર, જેની પરિમિતિ 30. સમાન બાજુઓ પૈકી પ્રત્યેકની લંબાઈ 12 સેમી. સમાન બાજુ છે ને પ્રત્યેકની લંબાઈ 12 એટલે બેની 12 છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતો. તો ત્રીજી બાજુ તો ગોતવું પડશે, ગોતી લઈએ. આને એ કહી દઈએ, આને બી કહી દઈએ અને સી આપણે ગોતી લઈએ. કેમ ગોતશું? તો કે આપણને આપ્યું જ છે પરિમિતિ. કેટલી આપી છે દાખલામાં? 30 આપી છે. પરિમિતિ બરાબર 30. તો પરિમિતિનું સૂત્ર શું હતું દીકરાઓ? એ વત્તા બી વત્તા સી બરાબર 30. એ બરાબર કેટલા? 12. બી કેટલા? 12. સી આપણે ગોતવાનું 30 એમનેમ. 12 ને 12 24 વત્તા સી બરાબર 30. 24 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય. 30 માઇનસ 24 તો અહીંયા કેટલા વધે? સી બરાબર 6. હાલો હા કે ના? હા કે ના? સી બરાબર 6. ચલો ડન છે દીકરાઓ? સી બરાબર 6. વેરી ગુડ. ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. ચલો ડન. તો હવે સી 6 મળી ગયો. તો હવે આપણે એસ ગોતીએ કે એસ નું સૂત્ર શું છે ભાઈ? એ વત્તા બી વત્તા સી એના છેદમાં 2. તો 30 ના છેદમાં 2, કારણ કે દાખલામાં પરિમિતિ તો 30 આપેલી જ છે એટલે સરવાળો કરવાની જરૂર નથી. 30 ભાગ્યા 2 કેટલા આવે? હાલો કોમેન્ટ કરો. 30 ભાગ્યા 2, 30 ભાગ્યા 2 15. એક જણો 15 કહી જાય, બીજો 15 કહે, ત્રીજો 15, 3 જણાનો જવાબ, ચોથાનો 15 જવાબ આવ્યો. હાલો હાલો હાલો, હા લખો લખો, ટાઈપ કરો ટાઈપ. હા વેરી ગુડ, 15. તો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતી લઈએ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળની અંદર આપણે શું કરશું દીકરાઓ? વર્ગમૂળમાં એસ કૌંસમાં એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી. આવા ડન છે. તો હવે તમે જવાબ આપો ભાઈ. એસ એટલે કેટલા ભાઈ? એસ એટલે કેટલા? કોમેન્ટ કોમેન્ટ. 15.
તો અહીંયા 15 એમ નામ s માઇનસ a 15 માઇનસ કેટલા કરું 15 માઇનસ કેટલા કરું 12 શાબાશ s માઇનસ b તો 15 માઇનસ કેટલા કરું હાલો 15 માઇનસ s માઇનસ b એટલે પાછા 12 વેરી ગુડ s માઇનસ c તો બોલો હાલો 15 માઇનસ કેટલા કરું 15 માઇનસ પી પૂરી વાળા નો પેલું તન મનિયો હાલો બાપા હાલો હા c કેટલો મળશે 6 15 માઇનસ 6 તો જગતની માલિપા બેઠેલા મારા મિત્રો જરા ધ્યાનથી જોવો તો દાખલો તો હવે પૂરો થઈ ગયો હાવ હેલો દાખલો છે અને એમ કહેવાય કે આ 15 ને એમનેમ રાખો તમે અને 15 માંથી જયારે 12 કાઢો ત્યારે 3 વધે અને માલિપા પાછા 15 માંથી 12 કાઢો તો પાછા 3 વધે અને માલિપા 15 માંથી 6 કાઢો તો 9 વધે અને એમ કહેવાય કે વર્ગમૂળમાં જે 2 વખત છે એ બહાર નીકળે તો એક વાર થાય અને આ 9 છે એનું વર્ગમૂળ કાઢો તો ડોહું પાછું 3 થાય પણ આ જે 15 છે ને બાપ એનું વર્ગમૂળ ન નીકળે એટલે રૂટમાં 15 એમનેમ ને 3 તેરી 9 રૂટ 15 હાલો ડન છે દાખલો પૂરો હાલો ડન છે આ 3 2 વખત હતા 12 આવ્યા એટલે એક વાર 9 નું વર્ગમૂળ 3 15 નું વર્ગમૂળ ન નીકળે એટલે રૂટમાં એમનેમ એટલે 3 તેરી 9 રૂટ 15 ડન દીકરાઓ તો ડાઉટ પૂછી લે આમાં આઈએમપી હા બેટા આપણે આઈએમપી જે આ 6 દાખલા કરી લે બેટા 6 દાખલા છે 6 આઈએમપી સર 5 ગુણ્યા 3 ન કર્યા 5 ગુણ્યા 3 એટલા માટે ન કર્યા 15 એટલે 5 ગુણ્યા 3 કર 15 તો 5 એક વખત થાય 3 એક વખત થાય એનું વર્ગમૂળ ન નીકળે એટલે ન કર્યા જો અવયવ પાડવાથી વર્ગમૂળ નીકળે તો આપણે કરત પણ આ 5 તેરી 15 ન તો 5 એક વખત છે 3 એક વખત છે એટલે એકેયનું વર્ગમૂળ નીકળે નહીં એટલે 15 એમને રહેવા દીધા બેટા 5 ગુણ્યા 3 નો કર્યા સમજાવું દીકરા કારણ કે 15 નું વર્ગમૂળ ન નીકળે ઓકે Painted Painless Learning